સુરેન્દ્રનગરથી આ સમાચાર પ્રાપ્ત થયા છે। તો આ સાથે દિવાળીનો પર્વ ચાલી રહ્યો છે અને દિવાળીના પર્વને લઈને સુરેન્દ્રનગર ખાતે રોશની જોવા મળી છે। તો રોશનીથી જગમગી ઉઠ્યું દુધરેજ વડવાળા ધામ, જેમાં દિવાળીના પર્વને લઈને વડવાળા મંદિર રોશનીથી ઝળહળી ઉઠ્યું છે। તો રબારી અને માલધારી સમાજનું આસ્થાનું કેન્દ્ર છે વડવાળા મંદિર। દિવાળીના પર્વને લઈને લાખોની સંખ્યામાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી અને વડવાળા મંદિરના રોશનીના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે। તો સુરેન્દ્રનગરમાં રોશનીથી જગમગી ઉઠ્યું છે દુધરેજ વડવાળા મંદિર। દિવાળીના પર્વને લઈને વડવાળા મંદિર રોશનીથી ઝળહળી ઉઠ્યું। તો રબારી માલધારી સમાજનું આસ્થાનું કેન્દ્ર છે આ વડવાળા મંદિર। તમામ ભાવિ ભક્તો દર્શન કરવા માટે પણ પહોંચતા હોય છે। દિવાળીના પર્વને લઈને લાખોની સંખ્યામાં ભાવિ ભક્તોનો ઘસારો। વડવાળા મંદિરના રોશનીના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા। તો રોશનીથી જગમગી ઉઠ્યું છે દુધરેજ વડવાળા ધામ। વહેલી સવારથી ભક્તો દર્શન કરવા માટે પહોંચ્યા છે। તો રબારી અને માલધારી સમાજનું આસ્થાનું કેન્દ્ર છે આ વડવાળા મંદિર। આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છું। દિવાળીના પર્વને લઈને લાખોની સંખ્યામાં ભાવિ ભક્તોનો ઘસારો જોવા મળી રહ્યો છે। વડવાળા મંદિરના રોશનીના આકાશી દ્રશ્યો સામે આવ્યા। અખિલ ભારતીય રબારી સમાજ ધર્મગુરુ ગાદી શ્રી વડવાળા મંદિર દુધરેજ ધામની અંદર આ દીપોત્સવની અંદર પ્રકાશ પર્વ ચાલી રહ્યું છે, ત્યારે સૌ પ્રથમ તો સમસ્ત ભારત દેશ અને સમગ્ર વિશ્વને દીપાવલીની અને નવું વર્ષ જે આપણું ગુજરાત રાજ્ય ગુજરાતીમાં કહેવી છે એ નવા વર્ષની અને દીપોત્સવની ખૂબ ખૂબ હૃદયની શુભકામનાઓ। ભગવાન વડવાળા દેવ સમગ્ર માનવ જાતનું કલ્યાણ કરે। આવનારું નવું વર્ષ ખૂબ સુખી, શાંતિ અને સમૃદ્ધિ વાળું નીવડે એવી અમે ભગવાન વડવાળા દેવના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ। આ દીપોત્સવ પર્વની અંદર શ્રી વડવાળા મંદિર દુધરેજ ધામની અંદર ધનતેરસથી લઈને ઠેઠ આમ તો દેવ દિવાળી સુધીના અનેક ઉત્સવો અને મનોરથો પરિપૂર્ણ થતા હોય છે। ધનતેરસનું પણ પૂજન અર્ચન થતું હોય છે। આજે કાળી ચૌદશનું શ્રી હનુમાનજીનું મહાયજ્ઞ અને પૂજન અર્ચન થશે। દીપાવલીનું ચોપડા પૂજન અને લક્ષ્મી પૂજન થશે અને બેસતા વર્ષના દિવસે સવારની અંદર ભવ્ય અન્નકૂટ મહોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું છે।